હે ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આ બધા મોજમાં હશો. તો અહીંયા જો આ બે દિયર ભોજાઈ છે ને કંઈક બનાવે છે, કંઈક નવું કંઈક કર્યું છે રેસીપી. શું છે હર્ષિલિયા? મેગી પકોડા. ઓકે, હમણાં છે ને બેઠા બેઠા સોફા પર બેઠા બેઠા જોતા હતા કે આ આવું કંઈક મસ્ત છે યુટ્યુબમાં, કે હાલો બનાવીએ. સીધા બનાવવા આવી ગયા અહીંયા બે. પણ મેં ટેસ્ટ કર્યું હમણાં, સાચેમાં સરસ બનાવ્યું છે, મસ્ત છે. અમે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું કે મેગીની ફ્રેન્કી કરી હતી ને, તો એનો જે મસાલો વધ્યો હતો ને, તો એ મસાલામાં ચણાનો લોટ એડ કરી દીધો અને એના ભજીયા ઉતારીએ છે હવે. વેસ્ટમાંથી બેસ્ટ. ગાયના ભજીયા ઉતરે છે. ને આ એનું ફાઇનલ લુક. ચલો ટેસ્ટ કરીને જોઈએ આપણે. અને મેગીની ફ્રેન્કીનો તો બધાને ખબર જ છે રેસીપી. ગાઈસ સાચીમાં મસ્ત છે, ટ્રાય કરજો, જોરદાર છે. પણ એના માટે મેગી ઓલો ફ્રેન્કી મસાલો બનાવવો પડે ને, તો વૈદો હોય એટલો બની જાય ને. હા, વૈધો એને મેં બનાવી નાખ્યો. એવી રીતે કોઈ સ્પેશિયલી પણ બનાવી શકે અલગથી. બધાને ખબર જ છે રેસીપી હવે તો. બહુ મસ્ત છે, ફાઇન છે બહુ. અને મમ્મી પપ્પા ગયા છે કંઈક બધી વસ્તુ લેવા માટે. સો ચાલો બ્લોગમાં બન્યા રહ્યો. આજ સાંજે ચાલુ કર્યો છે કારણ કે સવારથી હું કામમાં હતો એટલા માટે. પણ મજા તો આપણે ફૂલ આવશે જ તો તે. હાલો જોઈએ મોર એવો મોર. પાણી પીને નીચે ખાવાનું. હે પેલા પાણી પીધું. ખબર નહીં, પીછા જ જો. એ અડધો નહીં પડતો ન જતો. પીછા પકડીને અહીંયા આવશે. જાતો જલ્દી જલ્દી જોઈ એ જતું રહેશે ને તો સામું નહીં જોવે. બસ નીચે બેસી જાય ખાલી. બસ મને બીક લાગતી હતી, એને બીક લાગતી, મને બીક લાગતી. એમની આ કેવો ભેગા કરતો હશે હવે મળવા લેવા જ એક ધારો ભેગા કરતો હશે. જો કેવા લઈ લીધા, એક દાણા લઈ લીધા. મને એવું કહીને બહાર દીધો કે તારું શરીર જોઈને મોર બી જાય છે, તો મને અંદર મોકલી દીધો. હું અંદર નહીં બેસું, હું બહાર જ જઈશ. મારે તો મસ્ત વિડીયો આવી ગયો. ક્યાં ગયો મોર? ક્યાં ગયો? ક્યાં ગયો? આ એક તો કોમેન્ટ્રી આપે ક્યાં ના, નો આવે ને આવે ને નો આવે ને આવે ને. રહી રહ્યો છે હવે ઈ મોર. હા હવે નો આવે. આજે એને રોટલી જો ખાધી. પાછળ વયો ગયો, જો ગયો. એને રોટલી ખાધી. બેટા બેટા ક્યાં કમેન્ટ્રી આપતા તો. હવે આવશે, હવે નહીં આવે, હવે આવશે, હવે નહીં આવે. આઈએ પધારીએ જીવા બેનજી, આઈએ પધારીએ જીવા બેનજી. ના 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 હવે ક્યાં ગયો એનો ના 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 ના. આ ને આઈએ પધારીએ જીવા બેનજી. કેમ રોજો બેન? એ બેન હર્ષલ કે હાપી રડશે રડશે. જો જો આમાં જો કોણ છે? તું પકડ તો, હસે છે. પકડ પકડ, તું પકડ તો. ક્યાં છે આપો, જીવડી? અરે નાટક બહુ વધી ગયા એમાં. નોટંકી થઈ ગઈ જો તું. હે? સિયા કેમ ગઈ? સિયા એટલે પાછું યાદ આવી ગયું. સિયા કેમ ગઈ? પાછું યાદ આવી ગયું. ઓય સિયા કેમ ગઈ? હે? બાર લોકોને જોવો ને. હર્ષિલા જેવી જ છે. હર્ષિલા નાનો હતો ને રાવ જતો. જો કેવું તો લાવ. આ નક્કરો મુખવા છોડે છોડે ને ઝાડા કરાવી દે એવું લાગે છે મને. ખાઈ જાઓ, નથી દેવું જીવાનું. આ ગીરું ને તો ખાઈ છે ઈ? લે હું ખાઈ જાઉં.
આને ભેદભાવ કહેવાય. હર્ષિલને કીધું ને તો મમ્મી ના પાડી, મને નાખી દીધું. ભેદભાવ આ વધારાનો છે હર્ષિલ્યો. હર્ષિલ વધારાનો છે. કેવો આવડે ક્યાંથી ફરક પડે, વધારાનો જ છે. ચંપી ચંપી જો કેવી મજા આવે. આહા આખા દિવસનો થાક ઉતરી જાય. એને ઘસવા જ ન દે, એને આવું ગમે જ નહીં. આમ ઘસવાની સેજી નહીં, ખાલી એમને લગાવી દેવાનું કે આમ લગાવી દે માથા. ના તું ન કરી દેતી મમ્મી એને. એને ગમતું જ નથી. ના કરી દેતી નહીં એને. કીધું ને તને કહી દે ને તો હું સમજી જાય કે તું. ધીરાવી ઘસ. અને જ્યાં વિડીયો ઉતારે છે ને જો એ આમ કરતો ધીરાવી ઘસવા દીધું હો. એમ કર. કોણે ઘસવા દીધું? ઘસી દે જો ની. લે હર્ષલ ઘસી દઉં તને. પરાયને ઈ ગા. આમ કરતો ધીરાવી ને મસ્ત આવડે છે. એને સરસ આવડે. મોઢું બતાય હંડેનું. કોનું? જોવા લાયક નથી એટલે બતાવતી નથી. આમ ફેરે. એય રદુડી ગયોનું. હિસ્સો તો પેલા જોયું. નહીં નહીં એસો કે પેલા કોણ હિસ્સો મેં એના ઉધરસ આવી હતી. એ ફેરે ને હોય પાંચ તૂટી જાય કેમ યાર. કેમેરા ફેરે. મોબાઈલ કરતા એરપોર્ટ્સ મોંઘા છે. મોબાઈલ 10,000 નો એરપોર્ટ 24,000. ગિફ્ટેડ બાય અસ. યા હું ખુદ કેવો વાપરું દિલાવી. હું જનરેશન 2 વાપરું છું. આ ભાઈને મેં કેવા લઈ દીધા? 4 છે ને કયા છે? આ ખબર નહીં કયા. હાલા યાર સીલ. નહીં નાખું. હાલા. નહીં નાખું. મને આંખ બળે. લાવો. આ મસ્ત સુગંધ આવે છે. ક્યાં ગઈ? એટલે જ નહીં. લે તને ક્યાં નાખી? જેને મને બેરીની પડી જાય ને એમ નહીં બતાવું. આઈ રહી. ગાઈસ આને એની બેરીની નહીં પડી. હું. નહીં આ મસ્ત મજા આવે. નહીં નાખું મારે. આવી ધીરાવી તને નાખી દઉં. ના માની. જા નાખી દે તને જા. નીકળ. એમ ધોઈને માની. એમ ધોઈને મને નહીં નાખું, મેં ધોઈ નાખું છે. નાખી દે યાર. તું નાખી દે ક્યારેક? હું તો રોજ નાખી દઉં છું. લાય નાખી દઉં. જા નાખી દે. પણ મને નહીં આવડતું. ખબર જ છે તને. ડૂસો કરી હું કેવી રીતે નાખું? શીખ. મને નહીં આવડતું. લાઈફમાં બધું શીખવું જોઈએ. શીખ. ચાલો ગાઈસ તો वो ये है वार्डो केवा थी चिपकू लागू पकड़ ले मारनी ब्लॉग बंद कर तू बंद कर दे ના ના કર કર. ले ले હવે કોણ મોઢું અડેલું છે? બોલ ले यार तू कर दे બોલ હવે. મને હું બોલ कर दे रे બોલ બોલ હવે કોણ અડેલું છે? બોલ આનો કોણ? હા એમ. ये छोकरी છોકરી. हाँ छोकरी तो काठियावाड़ी में छोकरी कहेवाय ના એવું सोडी ના. શું કહેવાય મમ્મી તો હું કહું સોડી કહેવાય ઢીંગલી ને ઢીંગલી કઈ એંગલથી દેખાય છે તો હું કહું મમ્મી મને શું કહેતી હતી નીતિનું જીવનમાં આગળ વધવું હોય તો નીતિ કેવી રાખવાની નીતિથી દેવાનું. હા કોઈનું ખરાબ કોઈ દી ખરાબ ઈચ્છવાનું નહીં, ખરાબ કોઈનું જો આપણીથી ભલે વધારે કમાતા હોય તો સારું જ જોવાનું બધાયનું. નીતિ સારી રાખો એટલે ભગવાન સારું જ કરે નીતિથી રાખો તો આગળ જ વધો. બાકી તમે તમારું મન ઓલા રાખો હા ખાલી બધાને મોઢે હારા થાવ ને પાછળથી વાતું કરો તો એ ખોટું કહેવાય. આજ માસી બેઠક બા જેવા જ હતા ગો ખોડિયાર મંદિરે હા અમે ગયા ને હા મંદિર આવી તો તાર પપ્પા મને કે પૈસા દઈ દે એમ. મેં દી બાન કોક અંદર ગયું હોય મંદિરે એટલે બેહેરા હોય મેં દી એમને થોડું દેવાય એમ મને ઓલું થતું હતું આપણા હોય ને એવા લાગતા હતા. બિસ્કીટનું પેકેટ હાથમાં હતું લઈને બેઠા હતા એટલે પછી બાને હું ગઈ ને બા પાસે કે ભાઈ હાથ લાંબો કર્યો એટલે દીધા પછી મને આશીર્વાદ દીધા. મેં જોતો આપણા બા યાદ આવી ગયા છે ને બા જેવા સેમ આપણા બા જેવા બેઠા હતા મંદિરે અંદર બેઠા હતા મંદિર પાસે. જોઈએ બા મને આમ ક્યાંક ક્યાંક લાગ્યો કે બા બહુ વે કે બા જેવા જ છે જો. આમ ક્યારેક ક્યારેક લાગે મમ્મી કે બા વહેલા વયા ગયા નહીં ભાગશાળી થઈ ગયા આમ. એનો રોગ હતો એમાં ભાગશાળી થઈ ગઈ. નહીં તો આપણે આમ બધા વખાણ કરતા કે છે ને અમારા બા કેટલું કામ કરે કાંઈ થાય નહીં ક્યારે એક રોગ નહીં આ વખતે દિવાળીએ પણ મને કહેતા હતો નહોતું થતું કામ. અને અચાનક બધું આવી ગયું હા મને લોટ બાંધી દીધો ઠેઠ સુધીમાં હતો ને હાથ દુખતા ને બાદ લોટ બાંધી દેતા દિવાળીએ કામ. દિરાવી તો મળીને ગઈને એવું થયું ને દિરાવી બીજે દિવસે જ ને 2 દિવસ થયા. હા 2 દિવસ થયા હતા ને એ આવી હતી ને અહીંયા એવી થઈ ને મતલબ સાંજે હું ત્યાં? ટ્રેનમાં ગઈ સુરત. રાત્રે પહોંચી 11 અહીંયા નહીં કહેતો દિરાવી ન્યાય એવું થયું. દેડી ખબર તું મળવા આવી હતી ને પછી હા દેડી બી એવું થયું. તું ને પપ્પા ને બધા નહોતા આવ્યા ત્યારે ચોટલો લીધો છો નાનો એવો વાળ થઈ ગયો. પેલા એટલા વાળ હતા પેલા મમ્મીના બહુ લાંબા વાળ હતા હો. બહુ મોટા હતા. એક વાર તો કપાઈ આવી ને તો રોવા માંડી
મેરે ત્યાં તરત કપાવ્યા કેટલા લાંબા પડતા હો દિલાવી. પાછા દીપ વખતે મોટા થઈ ગયા રિંગ તો નહીં હોય હું લઈ આવું હાલો એમ રહેશે એમ તો કેવી ચોટલી લીધા? જામ લેવાય પેલામાં આમ લેતા દીધી અંબોડો, પેલા અંબોડો લીધી ખબર તું મમ્મી? બોડો લેતી આમે કરાવી પછી એ ધોવું પડશે હો બક્કલ. ધોઈ નાખે યુએસએ નું બકલ લગાવ્યું દેખાડતા હું જો પાણા નાખી દેજો તેલાણે. તો હું ઓલો બિગ બોસ જોવે છે અને આ જો તેલ નાખી કે કોઈ નાખી ન દે ભાભી આવું કરે છે. બસ હવે વાળ કાઢી નાખ. તું સીટલા ફેડ મામી તને હાથ કેમ હાલેસ બહુ એ કે વાળ કાઢી નાખશે. કોઈ દિવસ તેલ લખાવતો નહીં એટલે ખબર નહીં કે તેલ નાખેલું કોને કે. લે આમ રહેજો. નહીં કરવું એવું મને ભૂલાઈ જાય વાંચેલું. લે પણ તારે ક્યાં હમણાં વાંચી પેલા આવું કેતો તો માંડ માંડ વાંચ્યું હોય એવું. ઈ કે ભૂલાઈ જઈશ માર વાસેલું Yeah. અલા રેવા દે ને छोटा યાર. बच्चा जान के पाछળ बाकी मुझको છે. ना समझाना रे પાછળ બાકી છે. નેપકિન દેવો छोटी सी વાહ, उम्र સરસ છે. સુગંધ આવે છે परणाई रे લે દાઢીમાં બી सीखो લગાવી मारा राज એની હવે મારા કોઈ હવે નહીં. जादू तेरी તારે नजर નાખ્યું ને મમ્મીને નાખ્યું. खुशबू तेरा बदन तू हाँ कर આ લેવાનું છે या ना कर तू हाँ कर या ना कर तू है मेरी किरण માથા મરાય ને ભૂલાઈ જાય. मेरी किरण આને મારેલું કહેવાય. તું એકલી બાકી રહી જીરાવી. હવે આને તું શેનો અવાજ આવે છે? તું એકલી બાકી રહી. કોઈ ઉપર છે કોણ છે ઉપર? ક્યાં કોણ છે ઉપર? ये कौन है जिसने मोड़ के दोबारा मुझे नहीं देखा? ઉઘરો. ઓળતા રહ્યો કઈ નહીં, ચલો તો આજનો વ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. લાઈક કરી દેજો સારો લાગ્યો હોય તો. સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરી દેજો સારી સારી મસ્ત મસ્ત ભરી ભરીને આ વ્લોગમાં. ટોપ 3 કમેન્ટ ને અમારા તરફથી સાબુ મળવાના છે જે રેન્ડમલી ચૂઝ કરીશું. તો કયા કયા સાબુ મળશે તો દિરાવી એક સાબુ તું બોલ, એક હર્ષિલ બોલશે. નીમ સોપ. ઓકે હર્ષિલ નીમ સો. બે નીમ સોપ આપશો? ઓકે ચલો તો નેક્સ્ટ વ્લોગમાં બંને બે નીમ સોપ મળશે. પછી એના નેક્સ્ટ વ્લોગથી ફરીથી નેક્સ્ટ જોઈશું. વ્લોગ નેક્સ્ટ બોલાઈ જાય ક્યાંક બરાબર. બાધા. તો ચલો ફાઇનલી બાય. ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. મળીએ કાલે. રેડી બેહી ગઈ છે. હું વ્લોગ પતાવું કે ના પતાવું મને કહી દો. હોય એમ. જય શ્રી કૃષ્ણ. તેલ નાખું પતાઈ ગયું ઓકે ચલો ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે. બાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.